તો ગાઈઝ વેલકમ બેક ટુ માય સેકન્ડ મિની વ્લોગ. તો તમે બધા મને પહેલા વ્લોગમાં ફૂલ સપોર્ટ કર્યો તો એ માટે દિલથી થેન્ક યુ સો મચ. આજ અમે જવાના છે કાંક બહાર, તો ચલો. હા, તો આપણી પાસે આજ ગાડી નથી તો આપણે બોલાવી લીધી આજે રિક્ષા. તો રિક્ષામાં બેઠીને આપણે ડાયરેક્ટ ગયા આજ એટીએમ બાજુ. તો એટીએમમાં ગયા તો આપણને તો યાદ આવ્યું કે એટીએમમાં તો આપણે પૈસા જ નથી. ગજબ બેइज्जती है. હા, તો અહીંથી બેઇઝ્જતી કરીને આપણે ડાયરેક્ટ નીકળી ગયા બસ સ્ટેશન બાજુ. તો બસ સ્ટેશનમાં ગયા તો અહીંયા આપણને દેખાણી લિફ્ટમાં જઈને આપણે થોડા કરીને લીધા સીનસપાટા. તો સીનસપાટા કરીને આપણે પીવું હતું પાણી. તો આપણે ડાયરેક્ટ ગયા પાણી લેવા. તો પાણી લેવા ગયા તો ત્યાં તો જોયું સાહેબે પાણી તો લઈ લીધું તો પૈસા તો દીધા જ નહીં. તો આજે તો બસ સ્ટેશન બંધ હતું તો આપણે કરી લીધા થોડાક સસ્તા સેલિબ્રિટી જેવા નખરા. હા, તો અહીંયા બસ સ્ટેશનમાં રખડીને આપણને લાગી હતી ભૂખ. તો આપણે ડાયરેક્ટ નીકળી ગયા જમવા માટે. તો જમવા માટે જતા હતા તો રસ્તામાં મળી ગયા ગાંધી બાપુ. તો ગાંધી બાપુ વારે સાહેબ વાત કરે વિના તો રે નહીં. તો એ કરતા હતા એની હારે વાત. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाए. जिस राह पे तुम चल रहे हो बेटा, હા, તો અહીંયા સાઈડ કરી લીધી ગાંધી બાપુ હારે વાત. તો અહીંયા આપણને જવું તો પછી લકી હોટલમાં જમવા. તો લકી હોટલમાં જવા માટે તો ગાડી તો જોહે જ. હા, તો અહીંયા યાદ આવ્યું કે આપણે પાસે તો ગાડી નથી તો અહીંયા આપણે કરી લીધી રિક્ષા. તો રિક્ષા કરીને આપણે ડાયરેક્ટ ગયા લકી હોટલ બાજુ. લકી હોટલમાં જમીને આપણે પછી ડાયરેક્ટ ગયા ઘર બાજુ. તો ઘર બાજુ જતા હતા તો સાઈડને આવતી હતી નીંદર. તો હાલો આપણે અહીંયા કરીએ બ્લોગ એન્ડ. તો તમે બધાને મારો બ્લોગ સારો લાગતો હોય તો તમે કમેન્ટમાં કહેતા જાજો.